વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4ના ગણિત વિષયના પ્રકરણ નંબર 7 જગ અને મગની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી. ખાલી જગ્યાઓ પૂરો. પહેલો, 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર, તો જવાબ આવશે 1000. બીજું, 3000 મિલીલીટર બરાબર 3 ગુણ્યા ખાલી જગ્યા મિલીલીટર, તો જવાબ આવશે 1000. ત્રીજું, 4 ગુણ્યા 250 મિલીલીટર બરાબર 1000 મિલી બરાબર 1 લીટર. ચોથું, 1/3 લીટર બરાબર ખાલી જગ્યા મિલી, તો 500. પાંચમું, 1 લીટર બરાબર ખાલી જગ્યા ગુણ્યા 100 મિલીલીટર, તો જવાબ આવશે 10. છઠ્ઠું, 5000 મિલીલીટર બરાબર ખાલી જગ્યા લીટર, તો જવાબ છે 5. સાતમું, 1250 મિલીલીટર બરાબર ખાલી જગ્યા લીટર અને ખાલી જગ્યા મિલીલીટર, તો જવાબ આવશે 1 લીટર અને 250 મિલીલીટર. આઠમું, 4 લીટર 570 મિલીલીટર બરાબર ખાલી જગ્યા મિલી, તો જવાબ આવશે 4570 મિલી. નવમું, 7 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર, તો જવાબ આવશે 7000. દસમું, 8430 મિલીલીટર બરાબર ખાલી જગ્યા લીટર અને ખાલી જગ્યા મિલીલીટર, તો જવાબ આવશે 8 લીટર અને 430 મિલીલીટર. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા મૂકો. એમાં પહેલું, 5 લીટર 230 મિલીલીટરમાં 3 લીટર 465 લીટર ઉમેરતા 8 લીટર અને 695 મિલીલીટર થાય. બીજું, 18 લીટર 126 મિલીલીટરમાં 4 લીટર અને 133 મિલીલીટર ઉમેરતા 22 લીટર અને 259 મિલીલીટર થાય. ત્રીજું, 23786 મિલી એટલે ખાલી જગ્યા લીટર અને ખાલી જગ્યા મિલી, તો 23 લીટર અને 786 મિલી. ચોથું, 5 લીટર 572 મિલી એટલે ખાલી જગ્યા મિલીલીટર, તો જવાબ આવશે 5572. પાંચમું, 92 લીટર 354 મિલીમાંથી 34 લીટર 135 મિલી બાદ કરતા 58 લીટર અને 219 મિલીલીટર બાકી રહે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. ઉદાહરણ મુજબ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો અહીં આપણને આપેલું છે પહેલું કે 5 લીટર અને 770 મિલીલીટર, તો જવાબ આવશે 5 લીટર 500 મિલીલીટર 200 મિલીલીટર, પછી 50 મિલીલીટરનું 1 અને 20 મિલીલીટરનું 1. ત્યાર પછી 3 લીટર અને 400 મિલીલીટર માપવું હોય તો પહેલાં તો 1 લીટર 3 વખત માપવું પડશે. ત્યાર પછી 200 મિલીલીટર 2 વખત માપીએ એટલે થઈ જશે. ત્યાર પછી 850 મિલીલીટર, તો એક તો 500 મિલીલીટર એકવાર માપવું પડશે, ત્યાર પછી 200, ત્યાર પછી 100 અને ત્યાર પછી 50. એવી રીતે 3 લીટર ને 570 મિલીલીટર, તો 1 લીટર 3 વખત માપવું પડશે. 500 મિલીલીટર 1 વખત, ત્યાર પછી 1 વખત 50 અને 1 વખત 20. ત્યાર પછી પાંચમું છે 1 લીટર અને 870 મિલીલીટર, તો 1 લીટર 1 વખત, 500 મિલીલીટર 1 વખત, 200 1 વખત, 100 1 વખત, 50 1 વખત અને 20 1 વખત. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. ધોરણ 4ના વર્ગ શિક્ષિકા નીતાબહેન તેમના વર્ગના વિદ્યાર્થીઓ માટે 1 કેન શરબત બનાવી લાવ્યા. વર્ગના બાળકોએ કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે શરબત પીધું. તેના પરથી પ્રશ્નોના જવાબ આપો. 1 ગ્લાસ બરાબર 200 મિલીલીટર છે, તો વિદ્યાર્થીનું નામ છે જીમિત. શરતના ગ્લાસની સંખ્યા છે 2 અને 400 મિલીલીટર. ત્યાર પછી બીજું છે દયા, તો 1/2 ગ્લાસ એટલે કે 100 મિલીલીટર થશે. ત્યાર પછી રિષિભ છે, તો 3 ગ્લાસ થશે 600 મિલીલીટર. ત્યાર પછી સાહિલ છે, તો 2.1/2 એટલે કે 500 મિલીલીટર. ત્યાર પછી પાંચમું છે રિષિત, તો અહીંયા શરતના ગ્લાસની સંખ્યા 2 છે એટલે કે 400 મિલીલીટર. અને ત્યાર પછી છઠ્ઠું છે કૃતાર્થ, શરતના ગ્લાસની સંખ્યા 1 એટલે કેટલા થશે તો કે 200 મિલીલીટર. અને તમે જુઓ કે કુલ ગ્લાસની સંખ્યા 11 થાય છે અને કુલ મિલીલીટર થાય છે 2200. ત્યાર પછી જોઈએ પહેલું, જીમિતે કેટલા મિલીલીટર શરબત પીધું, તો જવાબ આવશે 400 મિલીલીટર. બીજું, સાહિલ અને દિયાએ બંને સાથે મળીને કુલ કેટલા મિલીલીટર શરબત પીધું, તો 600 મિલીલીટર. ત્રીજું, 20 લીટરના 1 કેનથી 200 મિલીલીટરના કેટલા ગ્લાસ ભરાશે, તો 20000 ભાગ્યા 200 એટલે કે 100 ગ્લાસ. ચોથું, રિષિતે કેટલા મિલીલીટર શરબત પીધું, તો જવાબ આવશે 400 મિલીલીટર. પાંચમું, રિષભે કૃતાર્થ કરતાં કેટલા ગ્લાસ વધારે શરબત પીધું અને કેટલા મિલીલીટર, તો 2 ગ્લાસ વધારે અને 400 મિલીલીટર. છઠ્ઠું, આપેલા તમામ વિદ્યાર્થીઓએ કુલ કેટલા ગ્લાસ શરબત પીધું અને કેટલા મિલીલીટર, તો 11 ગ્લાસ અને 2200 મિલીલીટર. સાતમું, તમામ વિદ્યાર્થીઓને શરબત આપ્યા બાદ કેનમાં કેટલું શરબત વધ્યું, તો જવાબ આવશે 17800 મિલીલીટર. ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાયન પોથીમાં જોડકા જોડો
તો જોડકા જોડોની અંદર અહીંયા તમે જોઈ શકો છો 35 લીટર અને 200 મિલીલીટર, તો એને આપણે જોડીશું 35 લીટર 200 મિલીલીટર સાથે. ત્યાર પછી બીજું જે છે એ બંનેનો સરવાળો કરીએ તો 18 લીટર અને 316 મિલીલીટર થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 18 લીટર 316 મિલીલીટર સાથે જોડ્યું. ત્યાર પછી ત્રીજું જે છે એમાં 5 લીટર 145 મિલીલીટર ને 6 લીટર ને 203 મિલીલીટર, તો એનો સરવાળો થશે 11 લીટર અને 348, એટલે ક સાથે આપણે જોડીશું. ત્યાર પછી ચોથું જે છે એને ગ સાથે જોડીશું 15 લીટર ને 620 મિલી સાથે. અને પાંચમું જે છે તેમાં બંનેનો સરવાળો થશે 5 લીટર ને 827 મિલી, તો એને ઘ સાથે જોડીશું. ત્યાર પછી છઠ્ઠું, કાજલની પાસે 3 લીટર દૂધ છે, તેમાંથી તેણે કોમલને 1 લીટર 500 મિલીલીટર દૂધ આપી દીધું, તો કાજલ પાસે કેટલું દૂધ વધ્યું? હવે કાજલ પાસે 3 લીટર દૂધ છે, તો 3 લીટર બરાબર 3000 મિલીલીટર થાય. હવે 1 લીટર અને 500 મિલીલીટર દૂધ આપ્યું. હવે 1 લીટર 500 મિલીલીટર બરાબર 1500 મિલીલીટર થાય, બરાબર. તો કાજલ પાસે વધેલું દૂધ બરાબર, તો કે આપણે અહીંયા જે 3000 છે એમાંથી 1500 બાદ કરવા પડશે, તો જવાબ આવશે 1500 મિલીલીટર, એટલે કે 1500 મિલીલીટર દૂધ વધ્યું હશે. ત્યાર પછી સાતમું, એક મહિનામાં આરવ 5 લીટર ને 250 મિલીલીટર અને જેમ્સ 3 લીટર ને 750 મિલીલીટર કેરોસીન વાપરે છે, તો એક માસમાં બંને કુલ કેટલું કેરોસીન વાપરે? હવે આરવ 5250 મિલીલીટર વાપરે અને જેમ્સ 3750 મિલીલીટર વાપરે, તો બંને કુલ એક માસમાં 5250 વત્તા 3750, એટલે કે 9000 મિલીલીટર અથવા તો અહીં તમે જોઈ શકો છો કે કેરોસીન વાપરે છે. ત્યાર પછી જોઈએ આઠમું, દિયા પાસે ઠંડા પાણીની 2 લીટરની બોટલ છે, તેણે 250 મિલી તથા તેની બહેનપણીએ 350 મિલીલીટર ઠંડુ પાણી પીધું, તો બોટલમાં કેટલું પાણી બાકી વધ્યું? હવે બોટલમાં રહેલું પીવાનું પાણી 2 લીટર છે, તો 2000 મિલીલીટર થયા. બંને જણાએ પીધેલું કુલ પાણી તો 250 વત્તા 350, એટલે કે 600 મિલી. તો બોટલમાં બાકી વધેલું પાણી શોધવા માટે આપણે આજે 2000 મિલીલીટર છે એમાંથી 600 મિલીલીટર બાદ કરવું પડશે, તો જવાબ આવશે 1400 મિલીલીટર. ત્યાર પછી છઠ્ઠું, નરેશભાઈ મીઠાઈની દુકાન ચલાવે છે, તેઓને પેંડા બનાવવા દરરોજનું 8 લીટર ને 500 મિલીલીટર દૂધ જોઈએ છે, તો એક અઠવાડિયામાં કેટલા દૂધની જરૂર પડે? હવે દરરોજ કેટલી દૂધની જરૂર પડે? તો કે 8500 મિલીલીટર. હવે એક અઠવાડિયામાં જરૂર પડતું દૂધ શોધવું હોય તો 8500 ગુણ્યા આપણે 7 કરવા પડે, તો જવાબ આવશે 59500 મિલીલીટર. હવે 59500 મિલીલીટર એટલે 59 લીટર અને 500 મિલી એવું આપણે કહી શકીએ. ત્યાર પછી 10મું, એક કુટુંબને દરરોજનું આશરે 40 લીટર પાણી જોઈએ છે, તો એક માસમાં કેટલું પાણી જોઈશે? હવે રોજનું 40 લીટર જોઈએ છે, તો 30 દિવસ માટે જોઈતું પાણી બરાબર 30 ગુણ્યા 40, એટલે જવાબ આવશે 1200 લીટર. ત્યાર પછી આપણે જોઈએ 11મું, પાણીથી સંપૂર્ણ ભરાયેલા 5 લીટરના જગમાંથી 500 મિલીલીટરની કેટલી બોટલ ભરી શકાય? તો 5 લીટર બરાબર 5000 મિલીલીટર થાય, તો 5 લીટરના જગમાંથી 500 મિલીલીટરની ભરાતી બોટલ બરાબર 5000/500, એટલે જવાબ આવશે 10 બોટલ. ત્યાર પછી આપણે જોઈએ 12મું, સાહિલની પાસે જગમાં 1 લીટર કેરોસીન 1 લીટર કેરીનો રસ છે, તેમાંથી 200 મિલી રસ કાજલને અને તેનાથી બમણો રસ ચેતનને આપે છે, તો હવે જગમાં કેટલો રસ વધ્યો હશે? હવે સાહિલ પાસે 1 લીટર કેરીનો રસ છે, હવે 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. હવે કાજલ અને ચેતનને મળેલો કુલ રસ કેટલો? તો કે 200 વત્તા 400, એટલે કે 600 મિલીલીટર. તો સાહિલ પાસે જગમાં કેટલો રસ વધ્યો હોય શોધવા માટે આપણે 1000 મિલીલીટરમાંથી 600 મિલીલીટર બાદ કરવો પડે જે તેણે આપી દીધો, તો જવાબ આવશે 400 મિલીલીટર. ત્યાર પછી 13મું, જીમિત રોજ સવારે ડેરીમાંથી 5 ટોકન ખરીદે છે, જો એક ટોકન 1/3 લીટર દૂધ મળતું હોય તો જીમિત રોજ કેટલું દૂધ ખરીદે છે? હવે એક ટોકનથી 500 મિલીલીટર દૂધ મળે છે, તો 5 ટોકનથી મળતું દૂધ બરાબર 500 ગુણ્યા 5, એટલે કે 2500 મિલીલીટર, તો 2 લીટર 500 મિલીલીટર દૂધ ખરીદે છે. ત્યાર પછી 14મું, યોગ્ય જોડકા જોડો, એમાં 7 મિલી વત્તા 5 મિલી વત્તા 2 મિલી, તો જવાબ આવશે ખ 4 મિલી વત્તા 6 મિલી વત્તા 4 મિલી. ત્યાર પછી બીજું છે 450 મિલી વત્તા 150 મિલી, તો એમાં જવાબ આવશે ઘ 500 મિલી વત્તા 100 મિલી. ત્યાર પછી છે 1000 મિલીલીટર, તો એમાં જવાબ આવશે 650 મિલીલીટર વત્તા 350 મિલીલીટર. ત્યાર પછી ચોથું છે 2 લીટર, તો એમાં જવાબ આવશે ગ 2000 મિલીલીટર. ત્યાર પછી આપણે જોઈએ 15મું, દિયા દરરોજનું 2 લીટર અને 750 મિલી પાણી પીવે છે, તો એક અઠવાડિયામાં તે કુલ કેટલું પાણી પીવે છે? હવે દિયા દરરોજ 2 લીટર ને 750 મિલીલીટર પાણી પીવે છે, તો અહીં 2 લીટર 750 મિલીલીટર બરાબર 2750 મિલીલીટર થાય, તો એક અઠવાડિયામાં કુલ પીવાતું પાણી બરાબર 2750 ગુણ્યા 7, એટલે કે 19250 મિલીલીટર, તો 19 લીટર ને 250 મિલીલીટર પાણી
પીવાય. છઠ્ઠું, કપ કરતાં મગમાં કેટલું વધારે પાણી સમાઈ શકે? જો કપમાં 750 છે મિલીલીટર અને જગની અંદર છે 3 લીટર ને 200 મિલી, તો તમે જોઈ શકો બેની બાદબાકી કરીને કે 2450 મિલીલીટર પાણી વધારે સમાઈ શકે. ત્યાર પછી કહ્યું છે કે યોગ્ય વિકલ્પો પસંદ કરો. એમાં પહેલું 7 લીટર એટલે કેટલા મિલીલીટર થાય? તો જવાબ આવશે વિકલ્પ સી 7000. બીજું 5650 મિલીલીટર એટલે કેટલા લીટર મિલીલીટર થાય? તો જવાબ આવશે વિકલ્પ એ 5 લીટર અને 650 મિલીલીટર. ત્રીજું 43 લીટર 315 મિલીલીટરમાં 15 લીટર અને 617 મિલીલીટર ઉમેરતા? તો જવાબ આવશે વિકલ્પ બી 58 લીટર અને 932 મિલીલીટર થશે. ચોથું, પ્રવાહી જથ્થાનું માપન કરવા માટેનો પ્રમાણિત એકમ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ બી લીટર. પાંચમું, નાના બાળકોને આપવામાં આવતી દવાનું માપન કયા એકમમાં કરવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ એ મિલીલીટર. ત્યાર પછી છઠ્ઠું, એક બોટલ 2 લીટર કેરોસીનના રસથી ભરેલી છે, કેરીના રસથી. તેમાંથી 1000 મિલી ક્ષમતાવાળા કેટલા પ્યાલા ભરી શકાય? હવે એક બોટલમાં રહેલ રસ બરાબર 2 લીટર એટલે કે 2000 મિલીલીટર. તો બોટલમાંથી 100 મિલીલીટરની ભરાતી ક્ષમતાવાળી બોટલ હતો કે 2000/100, છેદ ઉડાડી નાખે તો જવાબ આવશે 20 બોટલો ભરી શકાય. ત્યાર પછી સાતમું, એક બાળકને દરરોજની 15 મિલીલીટર દવા પીવડાવવાની છે, તો 7 દિવસમાં કુલ કેટલી દવા જોઈશે? હવે દરરોજ પાવાની દવા બરાબર 15 મિલીલીટર, તો 7 દિવસ માટે જોઈતી દવા શોધવા માટે 15 × 7 કરવા પડશે, તો જવાબ આવશે 105 મિલીલીટર. તો 7 દિવસ માટે 105 મિલીલીટર દવા જોઈશે. ત્યાર પછી આપણે જોઈએ આઠમું, 1 લીટર લીંબુ શરબત જગમાં ભરેલ છે, તેમાંથી 50 મિલીના 15 ગ્લાસ વાપર્યા બાદ હવે કેટલું શરબત વધશે? તો વપરાયેલું શરબત બરાબર 50 × 15 એટલે જવાબ આવશે 750 મિલી. તો વધેલું શરબત બરાબર 1000 - 750 એટલે જવાબ આવશે 250 મિલીલીટર. ત્યાર પછી નવમું, 100 મિલીલીટર દૂધના 500 પાઉચ ભરવા માટે કુલ કેટલા દૂધની જરૂર પડે? તો 500 પાઉચ ભરવા માટે જોઈતું દૂધ બરાબર 100 × 500 બરાબર 50000 મિલીલીટર અને એટલે કે થશે 50 લીટર. ત્યાર પછી 10મું, ચડતા ક્રમમાં ગોઠવો. 25 લીટર 509 મિલી, 25 લીટર 905 મિલી, 25 લીટર 950 મિલી અને 25 લીટર 590 મિલી. તો સર્વપ્રથમ તો સૌથી ઓછી સંખ્યા આવશે 25 લીટર 509 મિલી, ત્યાર પછી 25 લીટર ને 590 મિલીલીટર, 25 લીટર ને 905 મિલીલીટર અને 25 લીટર અને 950 મિલીલીટર. દોસ્તો, આ પ્રકરણનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આ બધા જ પ્રકરણના જે વિડીયો છે તેની લિંક અને પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવશે, તો ત્યાંથી મેળવી લેજો અને આ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો.